હા, અરે સુરતમાં એક ફરે બહુ મોટો પ્રોગ્રામ, લાખ માણા હતા. તેમાં એક છોકરો સ્ટેજ માથે આવીને રોવા માંડ્યો. તો અમે કીધું ભાઈ આ કોનો બાબો? કોકે કીધું આ તો બાપભાઈ ઘી વાળાનો બાબો છે. તમે માઇકમાં 7 વાર હું બોલ્યો, કીધું બાબુભાઈ ઘી વાળા જ્યાં બેઠા હોય ત્યાંથી આ બાબો એનો અહીંયા આવી ગયો છે, લઈ જાય. 8મી વખત બોલ્યો ને તો એ પેલી લાઈનમાંથી ઊભા થયા. તો મેં કીધું આ કેમ? હવે મને કે ઈ બાને ઘીની જાહેરાત થાય ને, ઘડીક રોવામાં કઈ છોકરો મરી ન જાય. હવે આને જાહેરાત જ કરાવવી એને કોણ સમજાવે? પણ घर घर में ही एक ज नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा. કોઈને કલ્પના નહોતી કે અયોધ્યામાં આવું મંદિર થાય, પણ રામની કૃપા થાય ને તો કલ્પના ન હોય એ પણ થઈ શકે. એનું નામ જ રામ કહેવાય. હા, અને ટેકનોલોજીનો કેટલો ફાયદો થયો કે આ મોબાઈલનો ને કોમ્પ્યુટરનો યુગ છે. તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો અયોધ્યા ગયા હતા ને જેટલું નજીકથી જોયું ને એટલા જ દર્શન વિશ્વના લોકોએ કર્યા. એટલું નહીં, ગામડામાં માલઢોર ચારતા માલધારી મોબાઈલમાં પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કર્યા. આ ટેકનોલોજીનો ફાયદો. હા, એક ભાઈનો બાબો ખોવાઈ ગયો ને, સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેવા વિનંતી. તે 1.5 કલાકમાં મળી ગયો. એ ફાયદો. પણ હવે ગેરફાયદો એ થયો કે એ છોકરો હવે નિશાળે જતો હોય, જે જોઈ જાય ઉપાડીને ઘેરે મૂકી જાય. મળી ગયો કીધું 3 દીથી મળી ગયો છે, હવે એને નિશાળે જવા દો તમે. હા, આ કોમ્પ્યુટરનો કલમનો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. આ હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું બેઠા છે ને, એને એક તકલીફ છે. શું તકલીફ છે? કે ઈ જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું. હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. એક ટર્મ ઉપરથી ગઈ. બોલ. હા, હમણાં એક પરિવાર એના છોકરા માટે છોકરી જોવા ગયા ને, એ છોકરી બધાને ગમી ને છેલ્લે એ છોકરાની બા કે મારે એને પૂછવું છે રસોઈ માટે. દીકરીને પાછી બોલાવી કે રસોઈ ફાવે છે? રસોઈ બનાવતા ફાવે છે? તો કે હા. કે શું શું ફાવે? તો એ છોકરી કે શું શું? તો બધાને ફાવે. કારણ કે આ અમુક જોક્સ એવા સવારે આમાં ઘડી પડે. હા, અત્યારે સમજાય ભલે ને કે સવારે નાતા નાતા દાંત કાઢતા. હા, અત્યારે કેવો સારો યુગ છે. હા, તમે જો અત્યારે છોકરી જોવા જાય ને, છોકરાનો પરિવાર ને છોકરો ને બધા, તો છોકરી વાળા એમ કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું આઈથે ખાઈ તો લે ને, નહીં તો ચીપિયા બનાવી, બીજું તો શું કરવું? હા, છોકરો છોકરી જોવા ગયો તો આખો પરિવાર પૂછે આ છોકરાને કઈ વ્યસન નથી ને, આડી લાઈન નથી ને? હા, બધું પૂછે. બોલો, લગ્ન થઈ જાય ને પહેલી જ વાર છોકરો સસરાને ઘેરે આંટો મારવા જાય ને તો હગો જમાઈ જ પૂછે એ કે કાંઈ હાલશે કુમાર? તો થોડુંક પડ્યું. હવે કીધું આ તમે ચાલુ કરાવવા ઊભા થયા છો બંધ કરાવવા? હા, નક્કી નથી થતું. પણ પુરુષને વ્યસન નડે છે અને બાયુને ફેશન નડે. હા, પુરુષો વ્યસન મૂકી દે અને બાયુ ફેશન મૂકી દે. હા, તો કોઈને વાંચો જ નથી. પણ આ બે મુકાહે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે. લગ્નગાળામાં યુવાન બાયુ બ્યુટી પાર્લરમાં જાય, ક્યારેક ક્યારેક ડોશી ફૂગી જાય. હા, અને પછી મેકઅપ કરવા વાળીને કકલાવે કે તને મેકઅપ કરતા નથી આવડતું, જો કળચલી ન ભાંગી. કીધું હવે એ તો મરો તેથી ભાંગી. હા, હમણાં હું રાજકોટમાં નીકળ્યો ને, એક બાપ દીકરો બાજતા હતા. એટલે મેં કીધું શું છે? તો છોકરાનો બાપ મને કે ધીરુભાઈ મારો દીકરો છે મગન, એની સગાઈ નક્કી થઈ ગઈ છે, આવતા મંગળવારે સગાઈ કરવાની છે. તો ઈ કે મારે કાલ જોવા જવું. તો મેં કીધું ભાઈ બધાય જાય છે અત્યારે છોકરા જોવા, તો મગન ભલે ને જાય. મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે ને હક પણ થતું હોય છે તોય નહીં થાય. મેં કીધું મગન તારા માટે ના પાડે, તારી જીભ જલાય છે, તું ન્યા જઈને બોલીશ ને તો હક પણ નહીં થાય. તો મગન હું કે ખબર? ધીલુભાઈ હું માલું ખલાબ કરું, હું જોવા ભલે જાઉં, મને હરફ કહીડે મગનો મરી જાય બાકી બોલે નહીં. જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને. એટલે મેં કીધું ભાઈ નહીં બોલે, જવા દો. તેનો બાપ કે તમે સવારે ભેગા આવો. મેં કીધું મારે પ્રોગ્રામ તો સાંજે છે, દિવસની કોકની હગાઈ થતી હોય તો આપણને હું વાંધો.
તે હું ગયો મગનનો બાપ, હું મગન, અમે ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવાની હતી ને અહીંયા પાદરમાં પૂગ્યા ને, તો મગન બોલ્યો મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો. હું બોલી કે નહીં, પણ કદાચ અદત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાદે. ઘણી વાર મને કે ધીલુભાઈ એવું થાય, બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. તો મેં કીધું અદત્યનું લાગે, ગાયને સંભળાવજે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા બે નાખ્યા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી આવી પિત્તળની કીટલી, પિત્તળની રકાબી લઈને ચા દેવા. મગનના બાપને મને રકાબી આપી, પછી મગનને આપી. પેલી જ રકાબી મગનની ફરી, મૂર્તિઓ થી હતો. તે પિત્તળની રકાબી કાંઠા સુધી ચાની ભરાણી ને એમાં ટેરવા દાઈ જાય. મગનને બોલવાની ના પાડી હતી ને, તો ગાવા માંડ્યો. એ દલમ લા દે મને, દલમ લા દે રતાબી માતા મને દલમ